લૂઝ થઈ ગયો હતો એટલે આપણે એ થોડો રહ્યો ને એના हिसाबे बैटरी रहनी डाउन થઈ गई है। आपका कौन सा गाँव है? फरीदकोट। फरीदकोट। हाँ जी। किधर पड़ता है? ये पंजाब बठिंडा के पास। बठिंडा के पास पड़ता है। हाँ। अभी तो लेके श्रीनगर नहीं आता उधर भाई जी, ना कोई पुलिस वाला बुलाता, कोई नहीं बुलाता, ना आरटीओ कोई बुलाता। नहीं सही बात है। हाँ। उधर तो आर्मी ज्यादा रहता है ना। हाँ, आर्मी तेरे साथ ही जाएंगे 2 आदमी। સબસ્ક્રાઇબર ભાઈ આપણને મળી ગયા હતા। જો આપણે શું નામ છે તમારું? સુરેશભાઈ। આપણે એમને જો ભારતબેન ગાડી લઈને આવ્યા છે। કેમ છે? જય માતાજી। અરે મજા મજા કયો? અરે મોજે મોજ કયો? હિતેશભાઈ સ્પેશિયલ મોરબીથી રેડથી ધક્કો ખાધો। કેટલા કિલોમીટર થાય? 12-15 થાય ને। ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ચોટીલા હતા આવડ હોટલે। એટલે મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા હતા ગાડી ભરવા, કેમ કે રાતે આપણે 11 વાગે ફોન આવ્યો હતો ટ્રાન્સપોર્ટેથી કે ગાડી ભરવા જવાનું છે। એટલે આપણે રાતે જ જ્યાં ગાડી ભરવાની હતા ને ત્યાં આપણે આવી ગયા છે। અને આપણે જો આવડું આપણે સિરામિક છે, આપણે ગૂગલ મેપ ઉપરથી આવ્યા હતા, બાકી ઇંગ્લિશમાં શું નામ લખ્યું છે એની કમેન્ટ કરીને કહી દેજો। અને આ જો આપણે કારખાનું છે અને સામે જ આપણી મિત્રો ગાડી પડી છે। તો સામે ગાડી પડી છે એટલે હવે આપણે જોવી ક્યારે આપણે ગાડી ભરવાની છે એ, કેમ કે આપણે કારખાને તો આવતા રહ્યા હતા। આ બાજુ ઓફિસ છે અને આ બાજુ ટાઇલ્સ પેકિંગ થતી છે આ બાજુ। પહેલાં આપણે આવેલા છે ગાડીએ, કેમ કે આપણે ગેટ આગળ ગયા હતા ઉઠા હતા ને તે મોટું મોટું ધોવા, કેમ કે ત્યાં પાણીની એની વ્યવસ્થા હતી। એટલે હવે મિત્રો આપણે જોવી કેટલી વાર લાગે છે અહીંયા, કેમ કે જે ઓફિસે કોઈ આવ્યું નહીં હોય, કેમ કે ઓફિસે આવે પછી આપણે ડીઓ ને એવું બધું લઈને પછી લોડિંગ કરવા જવાનું થશે। એટલે આપણે કીધું છે લગભગ તો અહીંયા ગાડીઓ કોઈ નથી, આપણે રાતે આવ્યા ત્યારે કોઈ હતું નહીં અને અત્યારે આપણી એક જ ગાડી છે, બીજી 2 ટેલર ગાડી રહીને તો પાવડરની ગાડી છે। એટલે આપણે અત્યારે જ્યાં હશે એ સત્તાનપર રોડ ઉપર છે, જે આપણે ધોવા વટીને સત્તાનપર રોડ આવે ને ત્યાં અત્યારે આપણે છે। અને સામે જો 2 ટેલર પડ્યા છે અને એક આપણી ગાડી છે, આ બાજુ ઓફિસ છે। એટલે જોવી આપણે કેટલી વાર લાગે છે, કેમ કે એ અત્યારમાં કોઈ ઓફિસે આવ્યું નથી, આવે પછી આપણે ડીઓ લઈને એન્ટ્રી કરાવશું। ડીઓની બધું આવી ગયું છે, કેમ કે આપણા ઓફિસે અત્યારે ફોન આવી ગયો હતો કે મિત્રો આપણે લોચાથી આવીએ। એનું કારણ છે કે આપણે ગમે એમ હોય બેટરીનો થોડોક લૂઝ કે પડી ગયો હોય છે, કેમ કે આપણે રાતે 2 વાગે આવ્યા અને અત્યારે આપણે ગાડી ચાલુ કરીને તો ગાડીનો સેલ્ફ નથી લાગતો। અને સેલ્ફ નથી લાગવાનું કારણ એ છે કે બેટરી ડાઉન થઈ ગઈ છે, કેમ કે આ છેડો જે આવે ને એ લૂઝ થઈ ગયો હતો। એટલે આપણે એ છેડો રહ્યો ને એના હિસાબે બેટરી એની ડાઉન થઈ ગઈ છે, ચાર્જિંગ નહીં થઈ હોય। એટલે અત્યારે મિત્રો આપણે ફોન કર્યો હતો આપણે, પણ આપણે અહીંયા સરદારજી છે અને સરદારજીએ કીધું કે અમારી બેટરી કાઢી લો ને સેલ્ફ મારી દો। એટલે અત્યારે જો આપણે બેટરી ખોલે છે સરદારજી। વાહ हाल ले ले। ये बैटरी भी चाहिए? वो वायर तो नहीं उसमें होगा ना। अच्छा उसमें नहीं अपन एक ये लगा लेंगे ना, एक तेरा लग जाएगा, ले चलते हैं इसको। हाँ हाँ हो जाएगा चलो भाई हाँ कल पे ले ले। और मैं तो आप जो સરદારજી મારા સારો છે તો આપણને તરત જ કે બેટરી મારી કાઢી દઉં છું, એટલે સેલ્ફ મારી દઈએ આપણે। एक ना हो गया ठीक है, नहीं दूसरी भी ले लेंगे। आओ अपन तो हो ही जाएगा। नई बैटरी है। आपका कौन सा गाँव है? फरीदकोट। फरीदकोट। हाँ जी। किधर पड़ता है? ये पंजाब बठिंडा के पास। बठिंडा के पास पड़ता है। हाँ। अभी तो यार उधर केले का सीजन है कि नहीं?
बहुत केला आता है। हाँ हाँ, केले का सीजन बहुत है। छोटी गाड़ी आती है, भाई फुटी बहुत गाड़ी आती है। हाँ वो बात सही है। हाँ भाई, ये बड़ा गाड़ी का जो कम आता है 10 हाँ। टायर 12 टायर वो ज्यादा हाँ, आता है। ये श्रीनगर ज्यादा चलती है। श्रीनगर चलता है। हाँ हाँ, श्रीनगर चलती है। श्रीनगर अपने को जाता है, लेकिन क्या है सेब का हाँ। सीजन चालू हो गया ना, हाँ अभी सेब का सीजन चालू नहीं हुआ है ना, नहीं, अभी नहीं होया चालू, होएगा अभी। तब जाने का है अपने हाँ। को फिर। लेकिन क्या है कि अपने पास लेलन गाड़ी है ना, वो हाँ, थोड़ा हाँ। प्रॉब्लम है। ये गाड़ी तो नहीं चलती है, बहुत रास्ता की गाड़ी ले लेनी है ज्यादा। लेलन है। हाँ, ये बाट मिल की गाड़ी है, सभी लकड़ी लेके जाती है, डाला खोल लेते हैं। हम्म। तो अपने को जाने का है गाड़ी लेके श्रीनगर। नहीं आता होता भाई जी, ना कोई पुलिस वाला बुलाता, कोई नहीं बुलाता, ना आरटीओ कोई बुलाता। नहीं हाँ। सही बात है। हाँ उधर तो आर्मी ज्यादा रहता है ना। हाँ, आर्मी तेरे साथ ही जाएंगे 2 आदमी। અમે તો આપણે જો સેલ્ફ મારી સેલ્ફ મારીને હાયલા જઈશું લોડિંગ પોઈન્ટ ઉપર. એટલે આપણે જે સરદારજી હતા તેમને આપણે એક બેટરી દીધી ને એમાં આપણે ગાડી ઉપડી ગઈ હતી. એટલે હવે આપણે હાયલા જઈશું લોડિંગ પોઈન્ટે. અને કાંટોની તો આપણે રાતે જ કરાવી લીધો હતો. એટલે હવે આપણે હાયલા જઈએ લોડિંગ પોઈન્ટ ઉપર. કેમ કે ગાડીઓ તો કોઈ છે નહીં. હવે ત્યાં જાય પછી ખબર પડે કે રાતની ગાડીઓ કોઈ પડી હોય તો આપણને કાંઈ ખબર નથી. હવે આપણે હેલા જઈએ લોડિંગ પોઈન્ટે. લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે. એટલે હવે આપણે માથડો ખોલવાનું થાય કે ન ખોલવાનું થાય એ ખબર નથી. અને અત્યારે જો કલ્પેશભાઈ દોરી મારે છે, કેમ કે એ જો સાયલેશન રહ્યું ને ત્યાં છે જ અવાજ આવે છે. અંદર નટ છે જો ઓલા પડે આ જો ઓલો બોથો લઈ ગયો કે નહીં આગળ આગળ જો રહ્યો એની ન્યા નહીં અહીંયા આ ન્યા જો આગળ ન્યા નટ છે નીચે આ નીચે નટ રહી રેડી એનું છે કર જો હેડ મૂકી દેતો જો હવે હેડ રેડી આ એ નટ રહી ને એને ઓલી કરી નાખ એટલે કડકડ કડકડ અવાજ બંધ થઈ જાય. મિત્રો અત્યારે શું છે કે નટ છે જમથી આ ફરે એટલે એના હિસાબે થોડુંક કેવરાવે છે. કેમ કે જો અત્યારે હાવ સ્લો મોસમ થઈ ગયા. હમણાં તમે અવાજ સાંભળતા હતા ને એ તડતર તડતર થતું હતું. કલ્પેશભાઈ બાંધે છે કમાનારે બાંધે ને નકર ઓલા પણ જ ઓલું થાય છે. અત્યારે જો મારે છે અને આપણે જો આવડ હોટલે ગાડી કમ્પ્લીટ સર્વિસ કરાવી નાખેલી હતી. બીજું વતન એક કારખાનું હોય અમે જો એ કારખાનાનું નામ છે આપણે લોટા એવું કંઈક છે, આપણને બહુ નથી આવડતું. અને આપણે લોડિંગ પોઈન્ટ ઉપર લાગી ગઈ છે ગાડી. ક્યારે હવે ભરવાનું ચાલુ કરે એ તાલપત્રી રેની આપણે ખોલવી પડી હતી. એટલે આપણે અત્યારે જો આટલી ખોલી નાખી છે પહેલી સીડી સુધી. કેમ કે આપણે જે ફોરક્લિપ રહી ને એ ફોરક્લિપ આપણે ન આવે અંદર, એટલે એના હિસાબે આપણે તાલપત્રી ખોલી નાખીએ. અને અત્યારે આપણે લોડિંગ એ થઈ ગયું છે ચાલુ. આપણે જોવો 600-1200 લાદી છે. એક લાઈન તો થઈ વતન ગઈ છે. જોવી હવે, કેમ કે વાર તો નહીં લાગે. કેમ કે અત્યારે આપણે વાગી ગયા છે 11:15 થઈ છે. કેટલા લાઈન આતા है तो माप करे है कि कितनी लाइन आवश्य है. अभी तो 11 लाइन आ रही है और 11 लाइन तो आ जाता माल. आ जाएगा. तो इधर कितना 2 लाइन आड़ा आएगा कि एक आएगा? अभी एक आ जाएगा. एक और आ जाएगा आड़ा. एक आड़ा आ जाएगा ना. लगा देंगे पीछे लगाएंगे, फिर आगे लगाना तो आगे लगा देंगे. पीछे भी लगता चलता एक पीछे लगा देंगे, यहाँ से खड़ा लगेगा, फिर इधर से खड़ा लगेगा. वजन फिर थोड़ा आगे रहेगा, पीछे वजन थोड़ा कम रहेगा. तो आगे ही करो, आगे 2 लाइन आड़ा कर दो, फिर पीछे का ये खड़ा कर देने का. હવે મિત્રો આપણે જોવો કહે છે કે ભાઈ આપણે વજન રહ્યો ને વાંહે રાખવાનો રહે. એટલે આગળ રહે ને એટલે જ આપણે આડી લાદી મરાવી દીધી છે લાઈન. અને આપણો માલ એ બધો કમ્પ્લીટ નીકળી ગયો છે. જો
આ બધો માલ રહ્યો આપણી ગાડીમાં જ ભરવાનો છે. અને સામે જે બધો રહ્યો એ તો બધો એક્સપોર્ટનો માલ છે, જો કન્ટેનરમાં ભરાય. અને આપણે આવડું આ છે તો 600-1200 વિટ્રીફાઈ ટાઇલ્સ. અને આ મિત્રો આપણે અહીંયા લોડિંગ કરવા આવ્યા ને, જો આપણી એક જ ગાડી છે, બીજી એક કોઈ ગાડીઓ જ નથી. અને પાર્કિંગમાં ન્યાય ક્યાંય નથી પડી. એટલે જોવી હવે, કેમ કે 11:15 જેવું થઈ ગયું છે. આપણે હવે કેટલી વાર લાગે છે લોડિંગ કરતા જોવી હવે. ગાડી આપણી ભરાઈ છે અને ગાડી ભરાઈ એટલે આપણે અત્યારે જો ફ્રી થઈ એટલે બધાય આપણે મિત્રોને કોમેન્ટ વાંચી લઈ. આપણે આજની કોમેન્ટ વાંચી, કેમ કે કાલ આપણે વિડીયો ઉતર્યો તો એની આપણે કોમેન્ટ વાંચી. આપણે પહેલી કોમેન્ટ છે રોહિત બાબુ, જય માતાજી ભાઈ. પછી આપણે દિલીપભાઈ ગઢવી, એમની કોમેન્ટ તો હોય જ છે, 30-40 કોમેન્ટ કરી જ દેશે. પછી આપણે છે મયુરસિંહ જાડેજા ગોંડલ, જય માતાજી મયુરસિંહ. પછી આપણે છે લાલભાઈ જાડેજા, જય માતાજી ભાઈ. મૌલિકભાઈ, જય માતાજી. પછી દિનેશભાઈ, જય દ્વારકાધીશભાઈ. બાબુભાઈ અંકલેશ્વરથી, જય માતાજી ભાઈ, જય મેરડીમાં. પછી રામભાઈ ભડવાર, જય ઠાકરતણી. અશ્વિનભાઈ, જય માતાજી. પછી સુલતાનભાઈ જીજે 12. પછી વિષ્ણુ જાપડિયા, જય માતાજી ભણવા. પછી પાર્થભાઈ જોશી. પાર્થભાઈ જોશી, આપણે તમારો ફોન ઉતન મારામાં આવ્યો હતો, અમદાવાદ તમે બાપુનગરમાં હતા, આપણે થોડોક ડિફરન્સ રહી ગયો નગર આપણે મુલાકાત થઈ જાત. પછી આપણે મુકેશભાઈ વડોદરા, જય માતાજી. ગૌતમભાઈ, જય માતાજી. પછી હરેશભાઈ, જય માતાજી. આ તો ભાવનગર ભાઈ જસદણની મોજ. અશ્વિનભાઈ મકવાણા. સંજય રાજેશભાઈ, જય મેલડીમાં. અશોકભાઈ વડોદરા માણાવદરથી. હિતેશભાઈ પટેલ, જય માતાજી મોરબીથી. રફીકભાઈ રાજા વડલાવાળા, જય દ્વારકાધીશ. કપિલભાઈ. યોગેશભાઈ ચૌધરી જલગાંવ ધુલિયા. યોગેશભાઈ. યુનિસભાઈ કરાચાથી. એ મિત્રો આપણે યુસુફભાઈની કોમેન્ટ હતી, એને આપણે ઘણી કોમેન્ટ કરી છે કે ભાઈ કરાચીથી પાકિસ્તાનમાંથી વિડીયો જોવે છે. પાકિસ્તાનમાં આપણો વિડીયો પહોંચે છે, બહુ સારું કહેવાય. યુસુફભાઈ પાકિસ્તાનથી છે. પછી કમલેશભાઈ ડાયતર. કાનો આહિર, જય દ્વારકાધીશભાઈ. નિશિંતભાઈ ઈડર. કાલનો વિડીયો નહોતો આવ્યો મિત્રો. આપણે વિડીયો એમાં એવું હતું, આપણે વિડીયો ગાડી ભરવા ખાલી કરવા મારીએ ને એમાં આપણે વિડીયો નહોતા ઉતારીએ ગયા. એટલે નિશિંતભાઈ આપણને કીધું કે એક દિનો વિડીયો નહોતો આવ્યો. એમની 100% વાત સાચી છે, વિડીયો નહોતો આવ્યો, પણ એનું કારણ હતું બે વિડીયો ભેગા કરીને આપણે કાલે મૂકા હતા, એટલે આપણે એક દિનો વિડીયો નહોતો ઉતાર્યો. પછી સંજયભાઈ સુરતથી, આવો ચા પીવા. ચોક્કસભાઈ 100%. સંજયભાઈ. પછી આપણે પટેલ દિલીપભાઈ. પછી આપણે બલદેવભાઈ, કાલે આપણને જોઈ હોય છે ચોટીલા, એને કોમેન્ટ કરી હતી કે અજયભાઈ તમે ચોટીલા સામે મળ્યા હતા, ઊંચો હાથ કર્યો હતો પણ તમારું ધ્યાન મોબાઈલમાં હતું. ના ના 100% વાત સાચી, મોબાઈલમાં ધ્યાન નહીં છે, પણ આપણે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે ભેગા મળશું તમ તારે. પછી દિનેશભાઈ, વિડીયો લેટ કેમ આવે છે? મિત્રો આપણે વિડીયો લેટ આવવાનું કારણ એ છે કે આપણે ગમે એ જગ્યાએ જઈએ, ક્યારેક નેટવર્કનો પ્રોબ્લેમ હોય. નેટવર્કનો પ્રોબ્લેમ ક્યારેક આપણે રાતે અપલોડ કરતા હોય ને વિડીયો, તો આપણે સવારે ઉઠીને તો વિડીયો અપલોડ ન થયો હોય, એટલે પછી પાછું આપણે ફરીથી વિડીયો અપલોડ કરીએ. એના કારણે રહ્યું ને પછી વિડીયોનું ટાઈમિંગ રહ્યું ને થોડુંક એડજસ્ટમેન્ટ એવું થઈ જાય, થોડુંક એડજસ્ટમેન્ટ કરી લેવું બધા મિત્રોને, કેમ કે નેટવર્કના પ્રોબ્લેમના હિસાબે થાય છે. બાકી આપણે તો કમ્પ્લીટ વિડીયો નાખી જ દઈએ. હિતેશભાઈ પટેલ, 2 દિવસથી વિડીયા ક્યાં ખોવાઈ ગયા હતા?
2 દિવસની 1 દિવસનો જ હિતેશભાઈ આપણો વિડીયો લેટ થયો છે, આવ્યો નથી. બાકી તો આપણો કમ્પ્લીટ કન્ટિન્યુ વિડીયો આવે જ છે. સુરેશભાઈ રબારી, જય વડવાડાભાઈ, અજયભાઈ પોરબંદરથી, જય માતાજી. બધા મિત્રોની ઉમેશસિંહ ઝાલા, જય માતાજી ભાઈ. વીરા વ્લોગ, જય માતાજી. અરવિંદભાઈ સીતારામ, જય માતાજી. મયુરસિંહ જાડેજા. કાલની કોમેન્ટો હતી એ ભાઈજી, હવે આપણે પ્રમદીની કોમેન્ટો વાંચી, 2 દી પહેલાની. કેમ કે આપણે 2 દી પહેલાની આપણે કોમેન્ટો વાંચવાની છે, એ બાકી હતી. હાલ અત્યારે મિત્રો એવું છે કે અત્યારે આપણે જે ગાડી ભરવા આવ્યા, અત્યારે ફ્રી છે. કેમ કે અત્યારે જો આપણે માત્ર ખોલ નાખ્યું હતું, તાલપત્રી બધી અહીંયા આવી ગઈ છે અને આપણે હાવ ફ્રી હતા. એટલે અત્યારે આપણે જોવો બધા મિત્રોની કોમેન્ટ વાંચી છે અને આપણે બધાનો રિવ્યૂ લઈ આપણે આના આગળના વિડીયોની કોમેન્ટ વાંચી. આપણે બધા મિત્રોની કોમેન્ટ વાંચવાની જ છે અને કોઈ બાકી રહી જતો હોય તો માફ કરજો. આપણે ઘનશ્યામભાઈ, જય માતાજી. જય દ્વારકાધીશ. અજયભાઈ, સાચી વાત છે, 200 કલ્યાણ કામ કરાવવાનું સારું છે. ના 200 કલ્યાણ જ આપણે મિત્રો કામ કરાવી છે. આહિર અશ્વિનભાઈ, ગુડ મોર્નિંગ. મહાવીરભાઈને બધા જય માતાજી કહે છે, એ બદલ બધાનો દિલથી થેન્ક યુ અને આમનો સપોર્ટ બધા કરતા રહીજો. બાબુભાઈ, જય માતાજી. સંજયભાઈ, પછી આપણે સુરેશભાઈ, જય માતાજી ભાઈ, જય દ્વારકાધીશ. નાગાભાઈ સુખદેણ વાળા પોરબંદર, જય માતાજી ભાઈ. રામભાઈ ને રામભાઈ ભડવાર, જય ઠાકર ધણી. રોહિતભાઈ, પછી આપણે એક મિત્રો સુરત થી આપણા એક સબસ્ક્રાઈબર ભાઈ છે, એમને વતન આપણને કોમેન્ટ કરી હતી ભાઈ મારું નામ રહ્યું એ તમે થોડુંક ખોટું બોલો છો. ખોટું બોલવું એનું કારણ છે કે ભાઈ આપણે ઇંગ્લિશમાં આપણને બરોબર આવડતું નથી, એના હિસાબે આપણે જયંતિભાઈ બોલી નાખતા હતા, પણ એમનું નામ બીજું હતું. હવે આમાં કોમેન્ટ આવે તો એમનું આપણે નામ લેવાનું થઈ છે. એનું કારણ એનું જતીનભાઈ હતું નામ, જો જતીનભાઈ નામ છે. એ આપણે દર વખતે એમની કોમેન્ટ હોય, પણ હવે આપણે થોડુંક નામમાં થોડોક ફેરફાર થઈ જાય ને એના હિસાબે થોડુંક કેવરાવતું હતું. આપણે હું જયંતિભાઈ બોલી નાખતું હતો, પણ આપણે બધા મિત્રોને કહી દઈ કે આપણને એટલું બધું ઇંગ્લિશ કઈ ફાવતું નથી. આમાં જે નામ રહ્યા ને તો આપણને શું છે કે એક આપણને સામાન્ય નામ છે. કેમ કે ભાઈ આપણે દિલીપભાઈ નામ છે કે પછી અશ્વિનભાઈ છે, કપિલભાઈ છે, એ બધા નામ રહ્યા ને આપણા મગજમાં આમ એક બેહી ગયેલા જ કહેવાય કે ભાઈ આપણને આમ જોવે કે ભાઈ આ જ નામ છે. એટલે એના હિસાબે આપણને ઇંગ્લિશ એ વાંચી નાખી છે. બાકી આપણને એટલું બધું ઇંગ્લિશ આવડતું નથી અને આપણે એટલું કાંઈ નિશાળે ભણવાય નથી ગયા. એટલે શું છે કે આપણે બધા જેટલા નામ આવડે એટલા વાંચી છે. યોગેશભાઈ છે, બીજા નામ આમ ખાલી આમ જોઈને ગોખીને ક્યાં આપણને ખબર પડી જાય કે આ જ નામ છે. જય દ્વારકાધીશભાઈ, યોગેશભાઈ, ગૌતમભાઈ, બધા મિત્રોની આપણે જો કોમેન્ટ વાંચી જ છે. અને બાકી રહી જતો હોય તો માફ કરજો. આપણે પાછા અશોકભાઈ વડોદરા માણાવદરથી, અશોકભાઈ જય માતાજી. પરવીનભાઈ મકવાણા ઉપલેટાથી, જય માતાજી ભાઈ. મિત્રો આપણે બધા મિત્રોની આપણે કોમેન્ટ વાંચી લીધી છે અને હવે આપણે જોવી કે ગાડી કેટલી વાર લાગે છે. કેમ કે અત્યારે આપણે જે કોમેન્ટો વાંચતા 1.5 થઈ ગયો છે. જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. ગાડી તો ભરાઈ છે એટલે હવે એક લાઈન જ બાકી રહી છે, પણ મજૂર રહી ગયા છે જમવા. અને પ્લસ કે ભાઈ આપણે અત્યારે વાગી ગયા છે, ટાઈમ જોઈએ એટલે કેટલા વાગ્યા છે, આપણે 1:30 વાગી ગયો છે. એટલે મજૂરને એ વહી ગયા છે જમવા. અને આપણે મિત્રો આપણે અહીંયા પાર્સલ ફોન કરી દીધો હતો અને પાર્સલવાળા ભાઈ આવ્યા હતા અને આપણને પાર્સલ થઈ ગયા છે. પણ અત્યારે જોવો આપણે જમી છે અને આપણે જોવો વાગી ગયા છે 1:40 થઈ ગઈ છે. એટલે હવે આપણે અહીંયા પાર્સલ ખોલી શું છે જમવાનું તો આ ડીશું ને એવું બધું છે. શાક કાઢ્યું છે અને શાક આપણે છે બટાટાનું અને હારે આપણે આવ્યા છે દાળ ભાત છે અને રોટલી અને ડુંગળી ને એવું છે. અને આપણે અત્યારે છે પણ પાર્સલ છે પણ નોર્મલ છે, એવું બધું હાઈફાઈ નથી. કેમ કે બધી સુવિધા હોય એટલી હોવી નથી છે નહીં. એનું કારણ છે કે આપણે જો બટાટાનું શાક આપી દીધું છે અને દાળ ભાત આપી દીધા છે. બાકી નથી કોઈ ભૂંગળા આપ્યા કે નથી સાઈઝની થેલી આપી.
અત્યારે હાલે બધું આપણે અત્યારે રસ્તો રડી જાય આપણો. પણ હવે મિત્રો આપણે જમી લીધું છે અને જમીન અત્યારે જવું આપણે ગાડી રહીને ભરાઈ જ ગઈ છે. ખાલી હવે આપણે 50 બોક્સ બાકી રહ્યા છે જોવો તમે. એટલે હવે ફોરક્લિપ રહીની આમાં બીજો સામાન લેવા ગઈ છે. બાકી આપણે એક જો આ પાટલો રહ્યો ને એક જ નાખવાનો છે. બાકી બધું આપણે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે. અને આપણે જો બધા ખૂટા રહ્યા ને જે ઉપર બે હતા ને એ બધા બિહારી દીધા ટાયરથી. એટલે હું છે કે આપણે લેવલ થઈ જાય લાદી રહી. અને લેવલ થવાનું કારણ એ વતન મિત્રો છે કે ભાઈ આપણે ઉપરના માલ હાટું ફોન કર્યો છે કે ભાઈ આપણે ઉપરનો માલ કંઈ આવી જાય તો આપણે આની ઉપર 100-200 કિલોથી આપણો વજન આવે, ગાડલા છે, જગ છે એવું કાંઈ. એટલે હવે આપણે ફોન કર્યો છે, જો સેટિંગ આવી જાય તો આપણે ભરવાનું થઈ છે, નગર પછી થયું. એટલે હવે આપણે એને ફોન કરી દઈએ આપણે ટ્રાન્સપોર્ટર, કેમ કે આપણે ઉપરનો માલ ભરાવી એ બીજા ટ્રાન્સપોર્ટવાળા છે. એટલે હવે આપણે એને ફોન કરીને પૂછી લઈએ કે ગાડી ભરાઈ ગઈ છે, જો આપણે કંઈ માલ હોય તો આપણે ભરી લઈશું. બાકી તો હવે હમણાં આપણે અડધી કલાકમાં આપણે અહીંથી ફ્રી થઈ જઈશું. અને આપણે જોવું અહીંયા કોઈ ગાડીઓ જ નથી આ કારખાનામાં, આપણી એકની જ ગાડી હતી. એટલે હવે આપણે રાહ જોવી, કેમ કે ફોરક્લિપ આવે ને પછી આપણી ગાડી ભરાય છે. ફોરક્લિપ આવી ગઈ છે અને આપણે જોવો લોડિંગ થવા આવ્યું છે કમ્પ્લેટ. અને મિત્રો આપણે એક આ લાદી આવી છે, ઓ તમે આવી થઈ છે પણ આવ્યો છે ટેમ્પામાં. કેમ કે આ મોટી લાદી આની પહેલાં આપણે જે ભરીને ગયા હતા ને એ જ લાદી છે. એવડી સાઇઝ છે એટલે 1200-1800 એ સાઇઝ છે. એટલે સેમ્પલ વેમ્પલ હશે એ અત્યારે અહીંયા ઉપર રાખી છે. બાકી અત્યારે જો આપણું લોડિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. આ બાજુ જો પિકઅપ બોલેરો ભરાઈ છે. કમ્પ્લેટ ગાડી ભરાઈ ગઈ છે. અને ગાડી ભરીને અત્યારે જો આપણે ભટ્ટાને એવું કાંઈ નથી માર્યું, એમનું અત્યારે આપણે તાલપત્રીને એ નાખી દીધું છે. એનું કારણ છે કે ભાઈ આપણે અત્યારે અહીંયા બિલ બને ને, બિલ બને પછી આપણે મિત્રો જવાનું છે ઓફિસે. એટલે ઓફિસે આપણે બિલને એવું બધું બનાવીને અને પછી આપણે અમારા જગ ભરવાના છે, જે આપણે પાણીના જગ આવે ને જગ. એટલે શું છે કે આપણે તાલપત્રી પાછી ખોલવી જોઈએ. એટલે આપણે બિલ બનાવીને અને પછી આપણે હેલા જઈશું જગ ભરવા. એટલે અત્યારે જો આપણે અહીંયા રાખી દીધી છે સાઈડમાં ગાડી. અને પછી આપણે હેલા જાય બિલ બની જાય ને પછી, કેમ કે આપણે અત્યારે 3 વાગ્યા છે અને બધી જે આપણને અડધી પોણી કલાકમાં બિલનું કીધું છે, પછી કાંઈક બિલ બદલાવાનું વચન છે. એટલે આપણે 60 પડી જાય છે જગ ભરવામાં. એટલે હવે કેટલી વાર લાગે જોવી બિલમાં ને એમાં. અને હવે આપણે જો તમે તાલપત્રીને એવું નાખી દીધું છે, કેમ કે આ તાલપત્રી આપણે પાછી ખોલવાની છે. બિલ આવી ગયું છે અને હવે આપણે બિલ લઈને તો કારખાના બહાર નીકળી ગયા છે. આપણે સત્તાનપર રોડે અત્યારે મિત્રો આપણે જો વરસાદે અહીંયા ચાલુ થયો હોય એવું લાગે છે, કેમ કે આમ જોવો તમે અંધારો છે ફૂલે ફૂલ. એટલે હવે આપણે હાઈલા જાય સીધા હાઈવે ઉપર, કેમ કે આપણે લગભગ 5-6 કિલોમીટર આપણે હાઈવે થતો હોય છે. અને આપણે બારોબાર કારખાનું છે. હવે જોવો સત્તાનપર રોડ. કારખાનેથી નીકળી ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે આપણે ઢુવા પહેલાં. એટલે આપણે જે ઇન્ડિયનનો પંપ આવે ને ઢુવા પહેલાં ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. અને આપણે ગાડી ઊભી રાખવાનું કારણ એ છે કે ભાઈ આપણા મોરબીના સબસ્ક્રાઈબર ભાઈનો ફોન આવ્યો હતો, હિતેશભાઈ પટેલ. એ આપણને અહીંયા મળવા આવે છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી ઊભી રાખી છે, મેઇન રોડ ઉપર જ છે. અહીંયા આગળ જ પહોંચ્યા છે. અત્યારે આપણો ફોન આવ્યો હતો. એ અત્યારે ટેક્સટાઇલ મોરબીથી આવે અહીંયા. અને મિત્રો આપણે ગાડી ભરવા આવ્યો ને ત્યારે જ એમનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે ગાડી ભરાઈ જાય એટલે કહીજો. હવે આપણને કે ભાઈ હું મળવા આવીશ. અત્યારે
વાગે આવે પછી આપણે આપણે સર્વિસ રોડ ઉપર આપણે ગાડી ઊભી રાખી ગયા. આપણે જો હિતેશભાઈ આવી ગયા, બાઇક લઈને આવ્યા છો. હેલ્મેટ તો તમારે અહીં મોરબીમાં ફરજિયાત પહેરવું પડે કે નહીં? હે કેમ છે? મજામાં? કેવો વરસાદ હતો કે નતો? છાટા જો હું કહેતો હતો ને, છાટા આવતા હતા. હવે મિત્રો આપણે જોવો હિતેશભાઈ સ્પેશિયલ મોરબીથી ઠેઠથી ધક્કો ખાતો. કેટલા કિલોમીટર થાય? 12-15 થાય ને? 15 કિલોમીટર. હા તો એમાં એવું હતું, અમારે ભાવેશભાઈને ફોન આવ્યો મને કે હવે તમે ભાણુભા નીકળી જાવ કે, અને બિલ રહ્યું ઓફિસે આવી જાય છે. ના ના હા ના ના સાચું સાચું. ના એટલે જ મેં તમને કીધું મેં કે અહીંયા ઊભો હું બે મારે આમ ઓલા જગ નાખવા જવાના છે બરોબર. તો મેં કીધું કે મેં એ પેલા એક ફોન કર્યો મેં ટર્ન માર્યો ને એટલે મેં ઓમ ફોન કર્યો મેં હું આગળ ઊભો હોઈશ. ભલે હાલો ચા પાણી પીતા આવી. હાલો કલ્પેશભાઈ. હા કલ્પેશભાઈ આરામમાં હુઈ ગયો છે. હા એમાં જગ ભરવાના છે ઉપર થાય ને. એટલે હવે મિત્રો આપણે હાલ્યા છે ચા પાણી પીવા. ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે જો અમે હિતેશભાઈ બે નીકળી જાય છે મોરબી, અને આપણે જાય વાંકાનેર બાજુ. ગાડીમાં બે જાય આમ સેજી નતા બેઠા બેઠા એમાં એવું હોય ક્યારેક આમ પડતર હોય ને તો સેટિંગ આવી જાય ત્યાંથી આમ કેમ. ના ના મેળ આવી જાય છે ક્યારેક નહીં આવી જાય. ના હું સીધું મોરબી અંદર કોઈ દી નથી આવ્યો, કોઈ દી નહીં. કોઈ દી નહીં. પાક્કું હોય 100% રમતા રહે. એક વાર ગોઠવી રમતા રહે બરોબર. હું અત્યારે આરામમાં એમાં એવું હોય તાલપત્રી ને પાછું પ્લસ ઓલા પણ એ ખોલવાનું ને એવું બધું છે. ભલે ઉતો હોય હવે સારું. હાલો હિતેશભાઈ જય માતાજી બરોબર. પછી મળ્યા આ વખતે આવું એટલે પાછો તમને ફોન કરીશ બરોબર. પાક્કું 100%. ના 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 હું અગાઉ જ તમને કરી દે. ના ના પાક્કું પાક્કું 100%. હાલો આવું એટલે મળી બરોબર પાછા. પાક્કું ફાઇનલ 100%. હવે જય માતાજી. હિતેશભાઈને મળી નીકળી ગયા એ. અત્યારે જો આપણે ધોવાના બ્રિજ આગળ પહોંચ્યા અને આપણે ધોવાથી સીધો રસ્તો આમ વહી જાય ખાલી સાઈડ માટેલ, અને આપણે સીધો વહી જાય વાંકાનેર. એટલે હવે આપણે સીધા હેલા જાય ઓફિસે બિલ બનાવવા. ઓફિસે પહોંચી ગયા છે અને આપણે જો સામે ગાડી રાખી દીધી છે. અંદર ઓફિસે કોણ છે હવે જોવી. આપણે ભાવેશભાઈ છે ઓફિસે. જ્યારે આવી ત્યારે એકલા ને એકલા મથતા હોય છે. કેમ છે? જય માતાજી. અરે મજા મજા કયો. અરે મોજે મોજ કયો.
અને મિત્રો આપણે જો હવે ઓફિસે આવી ગયા છે અને આપણે જો બિલ બનાવવાનું છે એટલે પછી આપણે નીકળી અને અત્યારે આપણે ઓફિસે પહોંચ્યા છે 5:42 6 વાગવા આવી ગયા હો. ટ્રાફિક બહુ છે વાંકાનેરમાં. અરે લાઈન થઈ ગઈ ઠેઠ નવાપુર રહ્યું ને નહીં આવી ગયું છે. ઓલું કામ હાલે ને ખાડા બુરે સરકાર એની હારી રહીને આપણે ખાડા બુરે છે. હાલો હવે ફટોફટ બનાવી દો એટલે અમારે પાછા જગ નાખવાના છે. વાહ ભાઈ વાહ, આપણું બિલ કમ્પ્લીટ છે જોવો તમે. તો હવે આપણે નીકળી, બીજું શું હોય, રોકાવું નથી તો જય મત. ઓકે પાક્કું 100% નિરાતે હેલા જાય. ના ફાકી નથી ખાવી, નીકળી જ જાવ હવે. ઓફિસેથી બિલ લઈને નીકળી ગયા છીએ અને અત્યારે જોવા વરસાદ આવેલો છે અને અત્યારે આવે પણ બહુ ઝીણા છાંટા આવે, બહુ નથી આવતા. અને આપણે અત્યારે પહોંચ્યા છે જોત પર મૈકા આગળ ભોગવા આવ્યા એટલે હવે આપણે હાઈલા જાય અને આપણે જે ડીઝલ નાખવાનું હોય, ડીઝલ નાખ્યા પછી આપણે પાછા જગ આપણે બાઉન્ડ્રી પહેલાંથી આવે ને ગામ રંગપર આવે છે, ત્યાંથી આપણે જે પાણીના થર્મોસ આવે ને એ આપણે થર્મોસના જગ નાખવાના છે. એટલે હવે આપણે હાઈલા જાય ત્યાં પહેલાં આપણે ડીઝલ નાખી લઈ, ડીઝલ નાખીને પછી આપણે જગ ભરવા હાઈલા જઈશું. આગળ તો વરસાદ નહીં હોય એવું લાગે છે, અહીંયા વરસાદ પડી ગયો હોય. રસ્તો રહ્યો આપણે છે ભીનો, બાકી આમ તો બધે આપણે ઉઘાડું છે હાવ ચોટીલા બાજુ તો. અને ચોટીલા આપણે છે 29 કિલોમીટર દેખાડે છે. એટલે હવે સીધા આપણે પહેલાં ડીઝલ નાખી લઈએ, ડીઝલ નાખીને પછી આપણે જગ નાખી લઈએ, જગ નાખીને પછી આવડ હોટલે આપણે જાય. પંપે પહોંચવા આવ્યા છે આપણે મૈકા. આપણે મૈકા ગામ છે અને આપણે આગળ જ ઇન્ડિયનનો પંપ છે, ત્યાં આપણે ડીઝલ નાખવાનું છે. મૈકા પંપે ભોગવા આવી ગયા છે આપણે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ. એટલે હવે આપણે અહીંયા ડીઝલની ટાંકી ફૂલ કરાવી લઈ. અત્યારે ગાડીઓ પંપે ઓછી હોય એનું કારણ છે કે ગાડીઓ બધી આવે 8, 9, 10 પછી 12 વાગ્યા સુધી એક ધારી ચાલુ જ હોય. કરી દો ચાલુ, બીજું શું હોય. મોટી નોઝલ છે ને, હે મોટી નાખી દે ને ફટોફટ આવી જાય. આપણે જો પંપે આપણે ડીઝલનો ભાવ છે 90.34. ચાલો ઓકે, ડીઝલની ટાંકી ફૂલ થઈ ગઈ છે અને આપણે ડીઝલ આવ્યું છે 30,437 રૂપિયાનું 336 લીટર. હાલો હવે આપણે અહીંથી નીકળી જગ ભરવા ઉતાર્યા છે અને અત્યારે જો આપણે તાલપત્રીની બધું ખોલી નાખ્યું છે અને થઈ ગયું છે ચાલુ જગ ભરવાનું. જો આપણે જે પાણીના ફિલ્ટર બાટલા આવે ને એ આપણે ભરવાના છે. અત્યારે જો ચાલુ છે ભરવાનું. અને અહીંયા આપણે જોવો માલ આપણો કમ્પ્લીટ જ પીડ્યો છે. વરસાદ ન આવે સારું છે કલ્પેશભાઈ, કા જોઈએ વાર તો નહીં લાગે ભરતા, તો ભરાય તો લગભગ હમણાં અડધી કલાકમાં કમ્પ્લીટ. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને અત્યારે જોવો આપણે તાલપત્રીને એવું બધું મારી દીધું છે અને અત્યારે આપણે અંધારું થઈ ગયું છે કેમ કે વાગી ગયા છે 8:30 અને અત્યારે જોવો આપણે કમ્પ્લીટ તાલપત્રી લાગી ગઈ છે જો. અને અત્યારે મિત્રો લાઇટ વહી ગઈ છે અહીંયા કારખાનામાં, એટલે આપણે લાઇટ આવે ને પછી બિલ આપણને પછી જ મળશે. બાકી અત્યારે જોવો આપણે કમ્પ્લીટ તાલપત્રી મારી દીધી છે. એટલે હવે જોવી લાઇટ આવે પછી આપણું બિલ બનશે. અને ગાડીમાં આપણે જોવો કાલે તમે વિડીયોમાં જોઈએ છે આપણે લાઇટો બધી કમ્પ્લીટ કરી નાખી હતી.
કમ્પ્લીટ તાલપત્રી લાગી ગઈ છે. ચાલો હવે મિત્રો આપણે બિલ આવે પછી આપણે નીકળી આવી છીએ. આવડ હોટલે આવતા રહ્યા છે અને આવડ હોટલે અત્યારે જોવા ગાડી ભરીને અને કમ્પ્લેટ આપણે રાખી દીધી છે. અને આપણે મિત્રો જ્યાં થર્મોસની ભર્યું ને ત્યાં જ આપણે નાહી ધોઈ લીધું હતું, કેમ કે આપણે તાલપત્રીને એવું બધું માર્યું ને એટલે આપણે થઈ ગયા હતા પરસેવો રેપ જેપ. અને અત્યારે મિત્રો આપણે આવડ હોટલે ઊભા રહ્યા ને કે આપણે સબસ્ક્રાઈબર ભાઈ આપણને મળી ગયા હતા. જો આપણે શું નામ છે તમારું? સુરેશભાઈ. આપણે એમને જોવો ભારતબેન ગાડી લઈને આવ્યા છે, આ ડમ્ફર જોવો તમે, એ આપણે રેતીમાં ને એમાં હાલે છે. એટલે અત્યારે જોવો એ આપણે આ જે આપણે વાઇફરનું કામ થયું નહોતું ને તે અત્યારે એ આપણને કોન્ટેક કરે છે, ફોન કરે છે સાયલા, એમના માણસ છે ત્યાં. એટલે ફોનમાં પૂછી લે કે ભાઈ જો ત્યાં વાઇફરનું થઈ જાય ને તો આપણે ત્યાં વાઇફરનું કામ કરાવી નાખશું. આપણે અહીંયા વતન છે વાયરિંગવાળા, પણ એને આપણને ના પાડી કે ભાઈ વાઇફરનું અમે નથી કરતા. એટલે હવે આપણે સુરેશભાઈ ફોન કરે છે અને આપણે મિત્રો ગાડી જોઈ ગયા નંબર જોઈ ગયા છે. તરત જ એને ગાડી ઊભી રાખીને સ્પેશિયલ મળવા જ આવ્યા આપણને. એટલે અત્યારે વાત કરે છે અને આપણે આવડ હોટલ જોવા અત્યારે તો ફૂલ ટ્રાફિક છે, કેમ કે અત્યારે બધી ગાડીઓ લોડિંગ કરીને આવતી હોય અને જોવો બધું પાર્કિંગ ફૂલ ભરેલું છે. નહીં ઉપાડતા હોય ઉપાડે કાંઈ વાંધો નહીં. એવું લાગે ને જે મારે ઓલું બેટરીનું નહીં કરાવવાનું છે ને તો એવું લાગે તો પછી સવારે બે વાત, બીજું શું હોય.